સૌ પ્રથમ તમારા ઘરે આ ખુરશીનું પાર્સલ આવી ગયું છે, બરોબર? એના ઉપરનું મેણિયું ખોલી નાખો. મેણિયું ખોલ્યા પછી, પેકિંગ ખોલ્યા પછી અંદરનું જે સીટ છે એને બાજુમાં મૂકો. અંદરની સીટ બાજુમાં મૂકો અને ઉપરથી બે સ્ટેન્ડ દોરીથી બાંધેલા છે તે ખોલી કાઢો. બંને સ્ટેન્ડ ખોલ્યા પછી એકબીજાના સામસામે મૂકી દો. લટકતા સળિયા આવે અંદરની સાઈડ એ રીતે બંને સામસામે મૂકે. એક જમણી બાજુના સ્ટેન્ડ પર બે પટ્ટી આપેલી છે, એ બંને પટ્ટી ખોલી બહાર કાઢી એને સી સાથે સી જોઈન્ટ કરી દો. એને સી સાથે સી જોઈન્ટ કરી દો. નકશામાં બતાવ્યા પ્રમાણે જોઈન્ટ થયા પછી આગળ એ સાથે અને બી સાથે બી બીજા સ્ટેન્ડને એ સાથે નીચે બી સાથે બી જોઈન્ટ કરો. પેલી જે પટ્ટી છે એને પાછળની સાઈડ જવા દે, જીરો સાથે જીરો જોઈન્ટ કરો. જીરો સાથે જીરો જોઈન્ટ કરો. આમ કરવાથી આપણું ખુરશીનું સ્ટેન્ડ તૈયાર થઈ ગયું. પાનાથી બોલ ટાઈટ કરો. હવે બાજુમાં પડેલો ઝૂલો જે એકદમ સીધો છે તેને ઉપર નીચેથી પકડી ખુરશી ટાઈપ બનાવો. ખુરશી ટાઈપ બની ગયા પછી એને આગળના ભાગેથી પહેલા મૂકી દો. એની ચારે બાજુ નંબર આપેલા છે 1 2 3 અને 4. એ પ્રમાણે સળિયાના પણ નંબર આપેલા છે 1 2 3 અને 4. એક સાથે એક બંને નટો ખોલી અને એક સાથે એક સળિયો ભરાવો. બંને નટો ટાઈટ કરી દો. એ પ્રમાણે બીજી બાજુ બી સાથે બી, બે સાથે બે, બે સાથે બે. આગળની સાઈડ 3 બાજુ 3 સાથે 3 અને 4 સાથે 4. થોડો ઝૂલો ઊંચો કરી બંને સાઈડે સળિયા લગાવી દો. 3 સાથે 3, 4 સાથે 4. સળિયા લગાવ્યા પછી બંને બાજુ બંને નટો ટાઈટ કરી દો. આપણો ઝૂલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો ફિટિંગ. હવે એને કાપડ લગાવો. કાપડની અંદર ઉપર
જે પ્રમાણે બતાવીએ ઓશિકાનો ભાગ છે, ઓશિકાના ભાગની ઉપરની સાઈડ રાખો અને જેમ પહેલા આરામ ખુરશીમાં કાપડ લગાવતા હતા એ પ્રમાણે બંને સળિયાની અંદર કાપડ ગાળી પાછળની સાઈડે પ્લાસ્ટિકની ડંડી આપી દો. જેમ ઉપર ભરાયું તે જ પ્રમાણે નીચે પણ બે સળિયા આપેલા છે. બંને સળિયા પેરલની અંદર કાપડ ભરાઈ પાછળથી લાકડાની ડંડી આપો. હવે આપણો ઝૂલો કાપડ લાગી ગયું, હવે તૈયાર થઈ ગયો. એમાં આપણે બેસી શકીએ છીએ. નીચે પટ્ટી અડાડી બંને પગની અંદર બેસો, પાછળ માથું ટેકાઈ દો અને આરામથી પગથી પટ્ટી ઉપર નીચે કરો એટલે ઓટોમેટિક ઝૂલો આવશે. ઓટોમેટિક ઝૂલો આવશે. આમાં ઝૂલો પણ ખાઈ શકાય અને પૂરેપૂરું સૂઈ જવું હોય પલંગની ગોળે તો બિલકુલ પટ્ટી ઉપર ખેંચી આપણે સૂઈ શકીએ છીએ. સૂતા સૂતા પણ ઝૂલો ખાઈ શકાય. પગના નીચે જે પટ્ટી છે એ અપ એન્ડ ડાઉન કરો એટલે ઓટોમેટિક ઝૂલો આપણો ચાલુ જ રહેશે. આ જે મારુતિ ઝૂલા છે એ હેલ્થ કેર ચેર તરીકે પણ ઉપયોગ થઈ શકે. એમાં તમારા ઢીંચણની, સાથળની, પેટની, કમરની દરેક એક્સરસાઇઝ થઈ શકે. આમ સૂતા સૂતા જેટલું તમે ઝડપી ઝૂલો ખાઓ એટલું બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે. દરેક જગ્યાએ પૂરેપૂરું લોહી પહોંચે છે. દરેક નસમાં લોહી વહેતું થાય છે. એના હિસાબે કોઈ નસમાં ગાંઠ નથી થવા દેતી. દરેક જગ્યાએ પૂરેપૂરું લોહી પહોંચે એટલે બીપી વધુ હોય, અટક હોય, મન બુદ્ધિ, આજ શક્તિ ઓછી હોય, કમરની તકલીફ હોય, લખવાવાળો માણસ હોય, દરેકને ફાયદો કરે છે.